તો ફિઝિકલી તો શરીરનું કામ કરે, પણ મેન્ટલી તમે યંગ રહો, ફિટ રહો, એના માટેનો મંત્ર છે હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. આ નિત્ય કરો. તમારે ધન જોતું હોય તો શ્રી સુક્તમનો પાઠ તો કરો, પણ કમર કાકડી, લોટસ સીડ્સ, એની માળાથી તમે લક્ષ્મીજીના જાપ કરો. લોટસ સીડ, કમર કાકડીની માળા મળે, એમાંથી કોઈ પણ લક્ષ્મીજીનો જાપ કરો તો ધન, લક્ષ્મી પ્રાપ્ત થાય છે. બીજું અમુક રિસ્ટ્રિક્શન છે. આવા ફાયદાના તો ઘણા છે, પણ રિસ્ટ્રિક્શનમાં કોઈ દિવસ તમારે મંગળવાર, ગુરુવાર, રવિવાર, મંગળવાર, ગુરુવાર, રવિવારે નખ ન કાપવા. જો ઘણા આવું સાંભળે ને તો કે આ તો બધું હવે આ અંધશ્રદ્ધા છે. એટલે જે લોકો ઘણીવાર મારા વિડીયો જોઈને પછી પાછા કોમેન્ટમાં લખે અંધશ્રદ્ધા છે, એટલે એના માટે આ છે નહીં. જે માનતા હોય એના માટે છે. તમારે લેવું ન લેવું એ તો તમારી ઉપર છે. તો રવિવાર, મંગળવાર, ગુરુવાર નખ ન કપાય, દારિદ્ર આવે, પાવર્ટી આવે, એમ શાસ્ત્ર લખ્યું છે. પુરુષોએ ક્યારેય શનિવારે દાઢી ન કરવી, સેવ ન કરાવવું, હાર્ડ ટાઈમ આવે. સેવિંગ કરવાના પણ નિયમ છે. અમુક લોકોને સ્માર્ટ રહેવું બહુ ગમતું હોય, અપ ટુ ડેટ, એવરી ડે સેવ કરે, આ છે. એમાં કંઈ વાંધો નહીં. તમારી હેબિટ હોય, તમે કરતા હોય તો જરાય તમે છોડતા નહીં. હું તમને છોડવાનું નથી કહેતો, હું તમને જે શાસ્ત્રમાં લખેલું છે, પ્રોટોકોલ છે, એ જ સંભળાવું છું. અને આમ નહીં કરો તો તમને બહુ નુકસાન થઈ જશે કે એવું હું નથી કહેતો. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે શનિવારે પુરુષોએ દાઢી ન કરવી, સેવ ન કરવી, વાળ ન કાપવા. શનિવાર, મંગળવાર અને ગુરુવાર આ 3 દિવસ વર્જ્ય છે. કોઈ દિવસ દાઢી કે વાળ ન કપાવવા. ક્યાં ક્યાં વાર? શનિવાર, મંગળવાર, ગુરુવાર. આ ન કરાય. હવે લંડનમાં બધા તેલ નાખતા નથી માથામાં, પણ નાખતા હોય તો એનાય નિયમ છે. તમે તેલ નાખતા હોય તો સોમવારે જો તમે માથામાં તેલ લગાડો અથવા તમારા બોડી ઉપર તેલથી મસાજ કરો તો એમ લખ્યું નારદ પુરાણમાં, તમારી કાંતિ વધે. કાંતિ એટલે તમારું રૂપ વધે છે. સોમવારે ખાસ તેલ લગાડવું જોઈએ. સોમવારે. મંગળવારે તેલ ન લગાડાય. બુધવારે તમે તેલ લગાડો તો સૌભાગ્ય, ગુડલક મળે છે. ગુરુવારે તેલ ન લગાડાય. શુક્રવારે તેલ ન લગાડાય. શનિવારે લગાડાય કે ન લગાડાય? શનિવારે લગાડાય કે ન લગાડાય? ન લગાડાય. શનિવારે એક ખોટી માન્યતા આવી ગઈ કે તેલ ન લગાડાય. શનિવારે નારદ પુરાણમાં, નારદ પુરાણ એટલે આપણું શાસ્ત્ર છે, એમાં એક શબ્દ ખોટો નથી. નારદ પુરાણમાં મેં વાંચેલું છે કે શનિવારે તેલ લગાડો ને તો પૈસા વધે છે, ધન વૃદ્ધિ થાય. એટલે અમારો તેલ નાખવાનો ફેવરિટ દિવસ શનિવાર. શનિવારે તેલ લગાડો, મસાજ કરો, શરીર ઉપર લગાડો. શનિવારે તેલ ખાસ લગાડવું, ધન વૃદ્ધિ થાય છે. બરોબર. એટલે એક માન્યતા હતી કે શનિવારે તેલ ન લગાડાય, એ ખોટી છે. તમે શનિવારે ઘેરે પહોંચી જાશો બરોબર, તો શનિવારે લગાડવું જોઈએ. બીજું બહુ અગત્યની વાત છે. આમાંથી ઘણાને બ્રશ કરતા કરતા ચાલવાની ટેવ હશે. મોઢામાં બ્રશ નાખીને ચાલતા હોય, આટા મારતા હોય ઘરમાં. શાસ્ત્રમાં એવું લખેલું છે કે મુખમાં દાંતણ કે બ્રશ, આપણી સાઈઝ પણ લખેલી છે. આપણું શાસ્ત્ર એટલી આપણી લાઈફ માટે એટલી સરસ ગાઈડલાઈન છે. એ કેટલા ઇંચનું દાંતણ હોવું જોઈએ ને એ પણ લખેલું છે.
પણ હવે એ તો તમે કંઈ બ્રશ કટ તો નહીં કરી શકો કે વધારી નહીં શકો. એટલે જે બ્રશ હોય, પણ શાસ્ત્રમાં એવું લખેલું છે કે બ્રશ કરતાં કરતાં જે ચાલે છે એક એક ડગલે અનેક પાપ લાગે છે. કોઈ દિવસ બ્રશ કરતાં કરતાં ચલાય નહીં, શાસ્ત્રની મનાઈ છે. આ તમને ઓડ લાગશે, પણ આ હું તમારા કલ્યાણ માટે કહું છું. રસ્તો કેમ શોધવો એ તમારે વિચારવાનું છે. શાસ્ત્રમાં એવું લખેલું છે કે ક્યારેય યુરિન ક્યારેય ઊભા રહીને ન જવું. આજે પુરુષોમાં પ્રોસ્ટેટની બહુ મોટી સમસ્યા છે, બરોબર. શરીરનું બંધારણ એવું છે કે મળમૂત્રનો ત્યાગ વખતે બેસીને જવું જોઈએ. એટલે શું થાય, મળમૂત્રના દ્વાર છે ને એ ખુલે છે અને કંઈ રહેતું નથી, એ બધું ક્લિયર થાય. પણ વેસ્ટર્ન સ્ટાઇલમાં આપણે અનુકરણમાં આપણી ઇન્ડિયન સ્ટાઇલ ભૂલ્યા છે ને પરિણામે આ પ્રોબ્લેમ્સ આવ્યા છે. બાકી ઇન્ડિયામાં તમે જાઓ, અમારા ગામડામાં 80 વર્ષના 90 વર્ષના 70ના બાપાને પૂછજો કે પ્રોસ્ટેટ શું છે તમને, એ કહેશે એ શું છે, નથી થતું ગામડામાં. કેમ કે એ જે નેચરલ આપણી પ્રાચીન પરંપરાને ફોલો કરે છે. આપણે આપણી સુખાકારી માટે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી, એડોપ્ટ કરી, પરિણામે તકલીફો આવી છે. તો પ્રોસ્ટેટથી બચવું હોય તો ક્યારેય ઊભા રહી અને યુરિનનો ત્યાગ ન કરવો. મળમૂત્રની આખી સિસ્ટમ છે. આજે વેસ્ટર્ન પણ એ એક્સેપ્ટ કરે છે કે ઇન્ડિયન સ્ટાઇલ છે જે એ બેસ્ટ સ્ટાઇલ છે, બરાબર. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તમે પથારીમાં સૂતા હોય તો તમારું માથું નોર્થમાં ને તમારા પગ સાઉથમાં ક્યારેય ન હોવા જોઈએ. તમને બ્લડ પ્રેશરના મેજર ઇસ્યુ આવી શકે. એ વસ્તુ શાસ્ત્ર જ નહીં, વાસ્તુશાસ્ત્ર પણ એક્સેપ્ટ કરે છે. તમારું બ્રેન છે ને એનું ફંક્શન ડિસ્ટર્બ થાય, તમારું બ્લડનું જે સર્ક્યુલેશન છે એ ડિસ્ટર્બ થાય છે. એ આખું આ પૃથ્વી છે ને એનું આખું બંધારણ છે. વાસ્તુશાસ્ત્ર પણ ના પાડે છે અને સાયન્ટિફિકલી પ્રૂવન છે કે આ ઇસ્યુ થાય. તો તમે તમારી પથારીને કંપાસથી, મોબાઈલથી ચેક કરજો કે તમારું માથું નોર્થમાં અને તમારા પગ સાઉથમાં નથી ને, તો એ ચેન્જ કરી નાખજો. એ જરાય સારું નહીં તમારા સુવા માટે, બરોબર. શ્રીમદ ભાગવતમાં આવે છે, નગ્ન રહી વિના વસ્ત્ર સ્નાન કરવું એનાથી પણ દરિદ્રતા આવે, પાવર્ટી આવે, ગરીબી આવે છે. વરુણ દેવની મર્યાદા માટે કંઈક વસ્ત્ર રાખીને સ્નાન કરવું, બરોબર. જમવા બેસો તો સાઉથ ફેસ જમવા ન બેસો, કેમ કે સાઉથ એ પ્રેતની, પિતૃઓની દિશા છે. કોઈ દિવસ તમારું ડાઇનિંગ ટેબલની પોઝિશન હોય તો ક્યારેય સાઉથ ફેસ તમારે જમવા ન બેસવું જોઈએ, એવોઇડ કરો. શિવજીની મંદિર હોય તો આખી પ્રદક્ષિણા નથી થતી, બરોબર ને, અડધી જ પ્રદક્ષિણા થાય છે. વિષ્ણુ ભગવાનને ક્યારેય ચોખા નથી ચડતા, વિષ્ણુ ભગવાનને ચોખા નથી ચડતા. ગણપતિ દાદાને ક્યારેય તુલસી નથી ચડતા. ગણપતિ પૂજા માટે પંચામૃત બનાવો તો એમાં ક્યારેય તુલસીનું પાન ન પધરાવો. ગણપતિ દાદા તુલસીનો સ્વીકાર નથી કરતા, યાદ રાખજો, બરોબર. માથું ધોવાના પણ નિયમ છે. માથું ધોતા હોય તો રવિવારે માથું ધોઈ શકો, મંગળવારે માથું ધોઈ શકો, ગુરુ અને શુક્રવારે માથું ધોઈ શકો છો. આટલા દિવસ માથું તમે હેર વોશ કરી શકો. ક્યાં ક્યાં? રવિવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર. ઉંબરામાંથી ક્યારેય તમારો ડોરનો જે શું કહે ઉંબરાને, સ્ટેપ ડોર સ્ટેપ્સ, ત્યાંથી પૈસાની લેતી દેતી ન કરવી, કોઈ પણ વસ્તુની લેતી દેતી ન કરાય, યાદ રાખજો. શાલિગ્રામ ઉપર તુલસી હોવું જ જોઈએ. તુલસી, શાલિગ્રામ ભગવાનની મૂર્તિ હોય તો હંમેશા તુલસીજી વિના શાલિગ્રામ ભગવાનને રખાય
નહીં. રવિવારે વિષ્ણુ પુરાણમાં આંબળા વર્જ્ય છે. આંબળા અમુક દિવસે, હવે એ આખું જોવું પડશે, આંબળાના પણ નિયમ છે. અમુક દિવસે તમે આંબળાના દર્શન કરો તોય લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય, અમુક દિવસે ન થાય. શુક્રવારે દાળિયા ખાસ ખાવા જોઈએ, બરોબર. તમારે દાન કરવું હોય તો સોમવારે, એટલે ચંદ્રનો દિવસ છે, માનસિક શાંતિ માટે તમારે દૂધ અને ચોખા સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. જો અશાંતિ રહેતી હોય તો શિવજીને દૂધ ચડાવો, સફેદ વસ્તુનું દાન કરો, જેમાં ચોખા આવે, સફેદ વસ્ત્ર આવે, દૂધ આવે, એ દાન કરો. મંગળવારે દાન કરવું હોય તો ગોળનું દાન કરો, લાલ વસ્તુનું દાન કરો, વસ્ત્રનું, ઘઉંનું દાન કરો, લાલ વસ્તુનું. લોહીની બીમારી રહેતી હોય તો ગોળનું દાન કરવું જોઈએ. લગ્ન ન થતા હોય તો ગોળનું દાન કરવું જોઈએ, કેમ કે મંગળ છે, બરોબર. બુધવારે ખીચડીનું દાન કરવું જોઈએ. તમને રાહુ નડતો હોય, કાંઈક ને કંઈ અણધારી, ઘડીએ ઘડીએ પગમાં ફ્રેક્ચર થઈ જતું હોય, પડી જતા હોય, હોસ્પિટલમાં જવું પડતું હોય, તો બુધવારે ખીચડી તમે ચકલાઓને ખવડાવો, દાન કરો. ગુરુવારે ચણાની દાળનું દાન કરો, ગુરુનું. શુક્રવારે તમે સફેદ અથવા તો ખીર છે લક્ષ્મીજીનું, એનું દાન કરો શુક્રવારે. અને શનિવારે અડદનું દાન કરો, તેલનું દાન કરો, તો એનાથી ગ્રહોની શાંતિ થાય છે, બરાબર. હજી તો ઘણું બધું છે, પણ હવે આપણે આગળ કથામાં જવું છે. એટલે તુલસી પત્ર ન હોય, હવે ચંપાબેને બહુ સારો પ્રશ્ન કર્યો. શાલિગ્રામ ભગવાનને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તુલસી વિના રખાય નહીં, અને જો તુલસીજી હોય નહીં તો તુલસીની જે કંઠી હોય ને એ કંઠી હંમેશા સતત પહેરાવીને રાખો, એટલે એટલીસ્ટ શાલિગ્રામ ભગવાનને તુલસીજીનો વિયોગ ન થાય. બારસના દિવસે કોઈ દિવસ તુલસીનું પાન ન તોડવું. 11 ઘણા એમ કે 11 નથી તોડતા, 11 નહીં, 12 વર્જ્ય છે. 12ને દિવસે તુલસીનું પાન તોડવાથી પાપ લાગે છે, બહુ મોટું પાપ લાગે છે. આપણા શાસ્ત્રમાં જુઓ તો ખરા કેટલું વિચાર કર્યું છે, વનસ્પતિની પણ કેર કરી છે કે તુલસીમાંથી રોજ પાન તોડતા હોય તો એક દિવસ એને પણ બ્રેક મળવો જોઈએ. એટલે મહિનામાં 2 દિવસ છોડી દેવાના કે તુલસીનું પાન ન તોડાય. સંધ્યા પછી, સનસેટ પછી ફ્લાવર ન તોડાય. ગાર્ડનમાંથી વનસ્પતિને હેરાન ન કરાય. તમારે કોઈ ઔષધિ કંઈ વનસ્પતિ લેવી હોય તો આગલા દિવસે એને આમંત્રણ આપવું જોઈએ કે કાલે હું તમને લેવા આપીશ, એની પરમિશન લેવી જોઈએ. શાસ્ત્રમાં લખ્યું હોય કે તમે પાસ થતા હોય અને કોઈના ગાર્ડનમાં સરસ મજાના ફ્લાવર હોય તો એના પૂછ્યા વિના તોડાય નહીં, એમ શાસ્ત્રમાં લખેલું છે. કેટલી મર્યાદા છે. અમારે તો મંદિરે ઓલા બધા માસીઓ આવે તે તોડતા આવે બેગ લઈને બધા. મેં કીધું માસી પૂછો જ કે નહીં, તો કે મન ગમે ભગવાન માટે લઈ લઉં, પણ અપરાધ છે. નેચરની પણ એક મર્યાદા છે, એને ફોલો કરવી જોઈએ. પૂછ્યા વિના ન લેવાય કોઈના ગાર્ડનમાંથી ફૂલ. બીજી કોઈ ઘણું બધું છે, પણ હવે અત્યારે મને યાદ આવતું નથી, આપું છું. પાણી ઊભા ક્યારેય ન પીવાય. આયુર્વેદે કહે છે, કુરાનમાંય લખ્યું છે ઊભા પાણી ન પીવાય, બેસીને જ પાણી પીવું. અત્યારે ગોઠણના મેજોરિટી તકલીફ છે, એનું કારણ છે ઊભા પાણી પીવું. તમે ઊભા કન્ટિન્યુઅસ રેગ્યુલરલી પાણી પીવો એટલે તમને ની પ્રોબ્લેમ થાય અને થાય જ, બરાબર. એટલે ક્યારેય ન કરવું. તમારા ઘરમાં શિવલિંગ હોય તો એ શિવલિંગને દૂધ પાણી ચડાવો. તમારા ઘરમાં ઘણા બધા ભગવાન હોય ને, યાદ રાખજો, જો ગણપતિને તમે રેગ્યુલર સ્નાન ન કરાવો ને એની ઉપર ડસ્ટ ચડે ને તો એ પાવર્ટી લાવે છે. તમારા ગણપતિ એકદમ ફ્રેશ હોવા જોઈએ, એને રોજ નવડાવો, એને કરો. શંખ ઘરમાં પૂજામાં રાખવો જોઈએ. શંખની કથા જોઈ ગયા. શંખ પૂજામાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. ભૂત પ્રેત નથી આવતા. શંખ રાખો, વગાડો એનાથી. તમારા બાળકોને લેક ઓફ કોન્ફિડન્સ હોય તો શંખ આપો એને વગાડવા માટે. એ શંખ વગાડવાથી કોન્ફિડન્સ બિલ્ટ થાય છે. આપણે મહાભારતના યુદ્ધમાં તમે વાંચો
પહેલા અધ્યાયમાં કે બધા છે પાંડવો કૌરવો શંખ વગાડે છે. શું કામ? કોન્ફિડન્સ માટે. તો શંખ વગાડવો જોઈએ, શંખની પૂજા કરવી જોઈએ. તમે શંખ વગાડો ને તો તમારા ફેફસા લંગ્સને હેલ્ધી રાખે છે. જે લોકોને લંગ્સનો પ્રોબ્લેમ હોય એણે શંખ રેગ્યુલર વગાડવો જોઈએ. એનાથી એ એક્સરસાઇઝ થાય છે લંગ્સની. એટલે દરેકની પાછળ કારણ છે. તમારા ઘરમાં બેલ રાખવો જોઈએ. બેલ શું કામ પૂજાય છે? કે એ બેલની જે ધ્વનિ છે, જે ફ્રીક્વન્સી છે, એ તમારા બ્રેનના અંદર પહોંચે છે. એટલે બૌદ્ધ ધર્મમાં એ લોકો મેડિસિન કરે, તિબેટમાં તો બેલ બહુ રાખે. કેમ કે તમારું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે, ધ્યાન ઇન્ક્રીઝ કરે છે બેલ. એટલા માટે બેલ રાખવામાં આવે છે. વાહ. શંખમાં પાણી ભરી રાખી શકાય. અને શંખને પણ તમે શાલિગ્રામ ભગવાનની જેમ તુલસી ચડાવી શકો છો. શંખમાં પણ તુલસી ચડાવી રાખવું જોઈએ. શિવલિંગને માત્ર એક જ દિવસ, શિવરાત્રિને દિવસે કંકુ ચડે છે. તમારે ગુડ લક જોતું હોય તો બીજો એક બહુ સરસ રસ્તો બતાવું તમને. હાવ સિમ્પલ, કાંઈ વાંધો નહીં, આ કરજો. સાઉથ ઇન્ડિયામાં બધા કરે. શિવપુરાણમાં એવું લખેલું છે કે તમે 3 આંગળ ભસ્મ, વિભૂતિ, ભસ્મને કોરી હોય કે ભીની હોય, કોરી રાખવી. કેમ કે શરદી કરે વિન્ટરમાં, આપણું ઠંડુ હોય એટલે કોરી ભસ્મ રાખવી. થોડીક જ ભસ્મ લ્યો, પણ એને આવી રીતે સૂર્યનારાયણને બતાવી અને આમ 3 આંગળ જે માણસ ભસ્મની 3 લાઈન કરે ને, તો એમ લખેલું છે શિવપુરાણમાં કે અનેક જન્મના પાપ બળી જાય છે. આપણે કપાળની રેખાઓ હોય ને, જે બેડલક હોય ને, એ બધું વયું જાય છે. એટલે ચાંદલો ભસ્મ છે, વૈષ્ણવી, ઉર્ધ્વ ત્રિપુંડ છે. કપાળને ક્યારેય કોરું ન રાખવું આપણા શાસ્ત્ર. જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય ગોપી જનવલ્લભ, જય ગિરી વરધારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી. એક બીજું મને માઇન્ડમાં આવ્યું, શનિવારે ક્યારેય શૂઝ કે ચપ્પલ લેવા નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ છે. શનિવારે ક્યારેય શૂઝ ન લેવા. બીજાના પહેરેલા શૂઝ કે વસ્ત્ર ક્યારેય પહેરવા નહીં, શાસ્ત્રોમાં મનાય છે. બીજાના કપડાં ક્યારેય, કોઈને દાન કરવું હોય તો કરો, પણ જરૂરિયાતવાળાને. વાળ રંગવા હોય તો સોમવારે રંગવા, શનિવારે રંગવા, જ્યારે રંગવા હોય ત્યારે રંગજો. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ સત્સંગમાં, રાધે શ્યામ કળા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને. હજી એક વસ્તુ, અમારો પાવન ને રાધિકા બે ડેન્ટિસ્ટ છે, એટલે એ એગ્રી નહીં થાય આ વાત સાથે, પણ હું કહી દઉં. 11ના દિવસે બ્રશ ન કરાય, શાસ્ત્રમાં મનાય છે. એ બે કહેશે કરવું જોઈએ, 2 વાર કરવું જોઈએ, પણ એ કહે એને માનજો ભાઈ અત્યારે. પણ આ તો મેં વાંચ્યું, એ કહું 11ના દિવસે જીવ હિંસા, એમાં જે જમ્સ હોય ને એની પણ હત્યા ન થાય, એટલા માટે લખ્યું કે 11 બ્રશ પણ ન કરવું. ચાલો.
જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જનવલ્લભ જય ગિરિવરધારી જય ગોપી જનવલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય હો. તમે કોઈ સારા કામ માટે જતા હોય, ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યૂ, કંઈ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય, તો તમારા કુળદેવી પાસે લવિંગ ધરીને જાવું. લવિંગ ધરો કાર્ય સિદ્ધિ મળે છે. અને એમાંય મહાકાળી માને જો લવિંગનો હાર બનાવીને કામ માટે નીકળો તો હંમેશા સફળ થાય તમારું. મહાકાળીને લવિંગનો હાર ધરવો, તો લવિંગ મુખમાં રાખવું, લવિંગ ધરીને જવું, એનાથી કાર્યની સિદ્ધિ મળે છે. અને સાથે સાથે આ લોકો એવું માને છે, ને મેં પણ અનુભવ્યું કે કામ કરે છે, તમે ઇમ્પોર્ટન્ટ કામ માટે જાતા હોય તો પેર ખાઈને જાવું. સુકન કીધેલું. આ લોકો ક્રિશ્ચિયન લોકો એને સુકન માને છે અને કામ પણ કરે. સારા કામ માટે પેર ખાઈને જવું જોઈએ તમારે. આપણા હિન્દુ ધર્મમાં કીધું દહીં ખાઈને જવું જોઈએ સારા કામ માટે. છોકરાની એક્ઝામ હોય તો દહીં. અમારી તો જાનકીબેન એક્ઝામ એટલે કેક, કાલે મને દહીં કોણ ખવડાવશે? મારું ફાધર ખવડાવતા તે એટલી ખુશ હતી કે રોજ મારું પેપર સારું જાય. ભાઈ દહીં ખવડાવે ને, દહીં ખવડાવો. મુખમાં રામનું નામ નથી, એને આ ભવમાં રામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેને આ ભવમાં રામ નથી. જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી. મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર કરુણા સાગર. જય ગોવર્ધન ધારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે
કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ જય હો. કૃષ્ણ 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 હરે હરે હા. મને યાદ આવતું જાય છે કે વસ્તુ આમાંથી ટીંડોળાનું શાક ને સંભારું કોને વાલો છે? હું છું. ટીંડોળા ગોલા કે ટીંડોળા? આયુર્વેદમાં લખેલું છે કે જેને ટીંડોળાનું શાક ખાય એની યાદ શક્તિ ઘટે છે. એક માણસ એટલો વિદ્વાન હતો એને કોઈ હરાવી નહોતું શકતું. મૂંઝાણા નાસ્તિક હતો. કોઈને આમ બાજુમાં ફરકમાં કે આની એટલી બધી બુદ્ધિ છે, હવે આનું કરવું પહોંચવું કેમ? કીધું એને ટીંડોળાનું શાક ખવડાવો રેગ્યુલર. હા ભાઈ, આ તો બધું લખેલું ને આમાં કેટલું તમારે માનવું ન માનવું, પણ આ બધું લખેલી વાતો મારા મનમાં યાદ આવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે સાંજે રાતના ઠંડુ દૂધ પીવું, રાતના દહીં ખાવાથી, ડિનરમાં દહીં ખાવાથી તમારું એસિડનું લેવલ વધી જાય છે. બને ત્યાં સુધી સાંજના દહીં ન ખાવું, બપોરે ખાવું, સાંજના દૂધ પીવું. ગિરિરાજ ધરણ કે વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. બહુ ઊંડો સબ્જેક્ટ છે ભાઈ. ચાલો ભગવાન કૃષ્ણની દિવ્ય લીલા તરફ, કથા તરફ આગળ વધીએ. 8મો અવતાર એ ભગવાન કૃષ્ણનો અવતાર, જેને પૂર્ણાવતાર કીધેલો છે, જે પૂર્ણ છે, જે કમ્પ્લીટ છે. મધુરાધિપતે અખિલમ મધુરમ, કમ્પ્લીટ. હિન્દુ ધર્મમાં જે આ કૃષ્ણાવતાર છે એને પૂર્ણ માનવામાં આવ્યું છે. કારણ કે આગળ આપણે જોઈ ગયા કે ભગવાન જે નારાયણ છે, જે સુપ્રીમ લોર્ડ છે, એ આ સૃષ્ટિનું સર્જન કરે છે. બહુ સરસ નારાયણ અથર્વશીષ, નારાયણ સુક્તમ છે, એમાં મંત્રો છે. રાજુભાઈ બેરાગી આપણને એમાં નારાયણ સુક્તમના મંત્રો છે, એ સાંભળવા જેવા છે. ઓમ અથ પુરુષો હવે નારાયણો કામયત પ્રજા સૃજયેતી. એ નારાયણ ભગવાને એક વખત એવું નક્કી કર્યું કે હું જીવોનું સર્જન કરું. આઈ વોન્ટ ટુ ક્રિએટ ક્રીચર્સ, પ્રાણીઓને, જીવોને ઉત્પન્ન કરું. એ નારાયણમાંથી જીવો ઉત્પન્ન થાય છે. નારાયણાત પ્રાણો જાયતે મન સર્વેન્દ્રિયાણી ચ. નારાયણમાંથી જ મન ઉત્પન્ન થયું છે આપણું. અને એ જ નારાયણ આ વિશ્વને ધારણ કરવાવાળી પૃથ્વી, આ બધું નારાયણમાંથી ઉત્પન્ન થાય છે. નારાયણાદ બ્રહ્મા જાયતે. બ્રહ્માજી ક્યાંથી ઉત્પન્ન થાય? ઉપનિષદ કહે છે, શાસ્ત્ર કહે છે. તમને એમ થાય કે આ નારાયણ 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 શું છે એ સમજવા માટે બહુ જરૂરી છે.
નારાયણાદ બ્રહ્મા જાયતે, નારાયણમાંથી બ્રહ્મા જાય છે. નારાયણાદ રુદ્રો જાયતે, રુદ્ર એટલે ભગવાન શંકર, ત્રિશૂલને ધારણ કરવાવાળા, સ્મશાનમાં રહેવાવાળા. તો એ રુદ્ર એ ક્યાંથી ઉત્પન્ન થાય? નારાયણમાંથી શિવ ઉત્પન્ન થાય. શિવ પ્રકૃતિને પુરુષ અલગ છે. શિવમાં ને રુદ્રમાં થોડોક ફરક છે. શિવ એટલે જે નિર્ગુણ હતા, પ્રકૃતિ અને પુરુષ હતા, એ બેયનું તેજ સમન્વય થયું અને એ બેયનું તેજ ભળ્યું. એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા, જેનો જન્મ થયો એ ભગવાન નારાયણ છે. એ નારાયણમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને એ બ્રહ્માના કપાળમાંથી રુદ્ર એટલે ભગવાન શિવ પ્રગટ થાય છે, રુદ્ર પ્રગટ થાય છે. નારાયણાદ રુદ્રો જાયતે, નારાયણાદ ઇન્દ્રો જાયતે, નારાયણાદ પ્રજાપતિ પ્રજાયતે, નારાયણાદ દ્વાદશાદિત્યા રુદ્ર વસવ સર્વાણી છંદાસી. એ નારાયણમાંથી જ ઇન્દ્ર ઉત્પન્ન થાય છે, એ નારાયણમાંથી જ પ્રજાપતિ ઉત્પન્ન થાય છે, એ નારાયણમાંથી 12 આદિત્ય ઉત્પન્ન થાય છે, સૂર્ય ઉત્પન્ન થાય છે. અને એવી રીતે નારાયણમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. નારાયણ એ રૂટ છે, એ મૂળ છે. નારાયણાત પ્રવર્તન્તે, નારાયણા પ્રલયંતે, એદ ઋગ્વેદ શિરોધિતે. નારાયણમાંથી જ આ બ્રહ્માંડ જન્મ લે છે, એનું પાલન થાય છે અને એનું વિસર્જન થાય છે, એમાં સમા જાય છે. એમ ઋગ્વેદ કહે છે. કયો વેદ કહે છે? ઋગ્વેદ. હિન્દુ કોણ? વુ બિલીવ ઇન વેદાસ. તો વેદ એ તો ભગવાન કરતાં પણ મોટું સ્થાન હોય હિન્દુઇઝમમાં તો વેદનું છે. ઋગ્વેદમાં કહે અથ નિત્યો નારાયણ બ્રહ્મા નારાયણ શિવશ્ચ નારાયણ શક્રશ્ચ નારાયણ કાલશ્ચ નારાયણ દિશશ્ચ નારાયણ વિદિશશ્ચ નારાયણ ઉર્ધ્વં ચ નારાયણ અધશ્ચ નારાયણ અંતર્બહિશ્ચ નારાયણ નારાયણ એવેદમ સર્વમ જતભૂતમ જચ ભવ્યમ. નારાયણમાંથી કાલ ઉત્પન્ન થાય છે. બ્રહ્મા પણ નારાયણ, શિવ પણ નારાયણ, શક્ર પણ નારાયણ, કાલ એટલે ડેથ પણ નારાયણ, દિશાઓ પણ નારાયણ, ઉપર ઉર્ધ્વ એ પણ નારાયણ, અંતમાં પાતાળમાં પણ નારાયણ, અને આમાં પણ જે કંઈ છે એ બધું નારાયણ છે. અંતર્બહિશ્ચ નારાયણ નારાયણ એવેમ સર્વમ જદભૂતમ જચ ભવ્યમ. નિષ્કલંકો નિરંજનો નિર્વિકલ્પો નિરાખ્યાતો શુદ્ધો દેવો એકો નારાયણ ન દ્વિતીયોસ્તિ કશ્ચિત. આ લાઈન સમજજો. નારાયણ એ નિષ્કલંક, નિરંજન, નિર્વિકલ્પ, અનિર્વચની અને વિશુદ્ધ દેવ છે. એના સિવાય બીજો કોઈ વિશુદ્ધ દેવ નથી. તમે વિષ્ણુ સહસ્ત્ર શરૂઆતમાં જ આવે છે ને, કો ધર્મ સર્વધર્માણામ ભવત પરમો મત કિમેકમ દેવતમ લો કિમ. બરોબર? ક્યાં દેવની પૂજા કરવી, કયો શુદ્ધ દેવ? તો વિષ્ણુ સહસ્ત્ર કહે છે એવી જ રીતે આપણું ઉપનિષદ કહે છે કે વિશુદ્ધ દેવ હોય, સર્વથી પૂજનીય દેવ હોય તો એ નારાયણ દેવ છે. એ હું નહીં, આપણું વેદ કહે છે, આપણા ઉપનિષદ કહે છે. આ નારાયણનો જે એક મહામંત્ર છે, ઓમ નમો નારાયણાય, આ વેદનો ઉપનિષદનો મંત્ર છે. અને જે માણસ ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરે છે એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એને ગુડલક મળે છે, એને પૂરું આયુષ્ય મળે છે. એ કામ વિકારથી આપણા જે સડરીપુ છે એનાથી બચી જાય છે અને મૃત્યુ પછી એ ભગવાન ભગવાનનું ધામ વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. તો આ ઓમ નમો નારાયણ મંત્ર છે એ નારાયણ ઉપનિષદમાંથી આવ્યું છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. એ જ નારાયણ ભગવાન, એ નારાયણ ભગવાન જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અવતાર ધારણ કરે છે. અને એ જે નારાયણ છે એ જ પૂર્ણ એક અવતાર રૂપે પ્રગટ થયા.
કે જેમાં નારાયણમાં અને એ અવતારમાં કોઈ ભેદ નથી. એ અવતાર એટલે કૃષ્ણાવતાર. ઉપનિષદ કહે છે બ્રહ્મણ્યો દેવકી પુત્રો બ્રહ્મણ્યો મધુસૂદન બ્રહ્મણ્ય પુંડરીકાક્ષો બ્રહ્મણ્યો વિષ્ણુરચ્યુત ઇતિ સર્વભૂતસ્થમેક વે નારાયણમ કારણ પુરુષમકારમ પરમ બ્રહ્મ અત અથર્વશિરોધિતે. તો એ પૂર્ણ જે ભગવાન નારાયણમાંથી બ્રહ્મા શિવ રુદ્ર ઇન્દ્ર આદિ દેવતાઓ પ્રગટ થાય છે એ જ પૂર્ણ નારાયણ ભગવાનનો એક અવતાર થયો એ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાક્ષાત એ નારાયણ એ પોતાના ગુણોને ધારણ કરીને કૃષ્ણાવતારમાં પ્રગટ થયા છે.